ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસના ડોકમાળી વિસ્તારમાં ડ્રેનેજની સફાઈ કરવા અંદર ઉતરેલા 3 સફાઈ કામદારોનું ગુંગળાઈ જવાથી મોત। ડુંગરા અને કરવણને જોડાતો માર્ગ બિસ્મારનો બિસ્માર જ રહ્યો। રાજ્યમંત્રીનું સિમેન્ટ કોન્ક્રીટનું રોડનું વચન ખાડામાં ગયું। ઉમરગામમાં પીએમ આવાસ યોજના હેઠળ 439 આવાસો બનશે। રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરી શુભારંભ કરાયો। દમણ-દીવ સ્ટેટ પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર્યો 3.28 કરોડનો નફો। પાછલા નાણાકીય વર્ષે 12 કરોડનો નફો થયો હતો। હવે સમાચારો જોઈએ વિગતવાર। દાદરાનગર હવેલીમાં ડોકમરડી વિસ્તારમાં ગટરની સાફ સફાઈ દરમિયાન ગટરમાં પડી ગયેલ એક કામદારને બચાવવા પડેલા 2 કામદારો સહિત કુલ 3 કામદારોના ગુંગળાઈ જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે। દાદરાનગર હવેલીના ડોકમરડીમાં અબ્દુલ કલામ કોલેજ નજીક આહિર ફળિયામાં આવેલ ગૌશાળા પાસે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન 3 શ્રમિકોના ગટરમાં પડી જવાથી મોત થતા અરેરાટી ફેલાઈ હતી। ઘટનામાં એક કામદારનો પગ સ્લીપ થતા તે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો, જેને બચાવવા બીજો કામદાર અને સુપરવાઇઝર પણ ગટરમાં ઉતરતા ત્રણેય ગુંગળાઈને મોતને ભેટ્યા હતા। આ ઘટના બાદ સિલવાસ કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ સહિત પોલીસ અને ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જેસીબી વડે મૃતદેહોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી। ગુરુવારે દાદરાનગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં આવેલ આહિર ફળિયામાં ગૌશાળા નજીક નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગટરની સાફ સફાઈ માટે કામદારોને મોકલવામાં આવ્યા હતા। પગ લપસી જતા ગટરમાં પડી જવાથી ગટરમાં પડી ગયેલ સફાઈ કર્મીએ બૂમાબૂમ કરતા તેને બચાવવા બીજો કામદાર પણ ગટરમાં ઉતર્યો હતો, જે બંને પરત નહીં આવતા ગટરની સફાઈનું કામકાજ સાંભળતો સુપરવાઇઝર પણ ગટરમાં ઉતર્યો હતો। રાજેશ, ઈશ્વર અને ધાર્મિક નામના આ ત્રણેય કામદારો ગટરમાં ઉતર્યા બાદ ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા, જેથી તેમની સાથે કામ કરવા આવેલા અન્ય કામદારોમાં અરેરાટી ફેલાઈ હતી। ઘટનાની જાણ સેલવાસ કલેક્ટર સંદીપ કુમાર સિંહને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। એ સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના કાફલાએ ઘટના સ્થળની મુલાકાત લઈ ફાયર અને પોલીસને સૂચના આપી ગટરની આસપાસની જમીન જેસીબી વડે ખોદાવી ત્રણેય કામદારોના મૃતદેહોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી। એક સાથે 3 કામદારોના મૃત્યુથી તેમના પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યું હતું। ગરીબ કામદારોની પત્નીએ નાના બાળકો સાથે હૈયાફાટ આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી। વહીવટી તંત્રએ સમગ્ર મામલે ઘટના કઈ રીતે બની હતી, કામદારો માટે કોઈ સલામતી સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા હતા કે કેમ તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જોકે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગટર સફાઈ મામલે કલેક્ટર દ્વારા પહેલેથી બેદરકારી દાખવવામાં આવતી હતી। जानकारी मिला कि आहिर फलिया डोक मंडी में 3 आदमी जो है वो सीवर में गिर गए हैं। हमारा जो रेवेन्यू टीम था वो जगह पे पहुंचा, उनके साथ साथ हमारा फायर का टीम, पुलिस डिपार्टमेंट का टीम, मेडिकल का टीम एक साथ जगह पे पहुंच के हमने जो बचाव कार्य है जो चालू किया और वो उसके जो बचाव कार्य पूरा हुआ उसमें मालूम पड़ा कि 3 आदमी जो उस क्लीनिंग का काम कर रहे थे उनका असमय उनका निधन हो गया एक्सीडेंट में। एक बुरी खबर है। उनका जो बॉडी है हमने हॉस्पिटल को पोस्टमार्टम के लिए पहुंचा दिया गया। आगे का कानूनी कार्रवाई है वो कानून के हिसाब से होगी। आज का विषय है, हम जैसे हमको 1:15 बजे सूचना मिली, हम जगह पे आके हमारा सबसे पहले क्या कर रहे थे, क्यों कर रहे थे, किसका काम, वो हमारा लक्ष्य नहीं था। हमारा लक्ष्य था तो जल्दी से जल्दी अगर वो जीवित हैं तो उनको निकाल लें, अगर तो हमारा पहले वो लक्ष्य था, वो हमने उसकी तरफ ध्यान दिया। अभी हमको बॉडी मिल गया है और एक बुरी खबर है कि तीनों का डेथ हो चुका है। उनको पोस्टमार्टम के लिए हॉस्पिटल। વાપીમાં વર્ષોથી ચોમાસામાં માર્ગો પર ખાડા પડવા માટે નેતાઓ વરસાદને વિલન ચિતરતાવ્યા છે, પરંતુ આ વખતે નહિવત વરસાદમાં જ ડુંગરા કરવણનો માર્ગ બિસ્માર થઈ જતા અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। વાપીમાં ચોમાસા દરમિયાન સરેરાશ 100થી વધુ ઇંચ વરસાદ વરસે છે। દર વર્ષે અતિ માત્રાના વરસાદમાં માર્ગોનું ધોવાણ થતું આવ્યું છે। એમાંય 2 વર્ષથી સામાન્ય વરસાદમાં પણ ગત સ્થિતિ વધુ બદતર બની રહી છે અને એવા જ ખાડા માર્ગ પરથી પસાર થઈ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મંત્રી રમણ પાટકર અને ધારાસભ્ય કનુ દેસાઈએ વચન આપ્યું હતું કે દર વર્ષે જે મુખ્ય માર્ગો પર ખાડા પડે છે તેવા માર્ગોને સિમેન્ટ કોન્ક્રીટના બનાવીને આ સમસ્યાનું કાયમી નિકારણ લાવવામાં આવશે। જો કે તે બાદ સિમેન્ટ કોન્ક્રીટના માર્ગો તો બન્યા નહીં
અને લોકોએ આ વખતે ફરી નહિવત વરસાદમાં જ મુખ્ય માર્ગો પરના મસમોટા ખાડામાંથી પસાર થવાની અને કમરના દુખાવા નફામાં મેળવવાની નોબત આવી છે. વાપી ગુજરાતનું જ નહીં પરંતુ એશિયાનું મોટું જીઆઈડીસી હબ છે. એ સાથે એક તરફ મુંબઈ નજીક તો છે જ, બીજી તરફ ઔદ્યોગિક વસાહત ધરાવતા દમણ સિલવાસ, એટલે અહીં રોજના હજારો નાના મોટા વાહનોની અવરજવર થાય છે. હાલમાં ચોમાસામાં આ અવરજવરના મુખ્ય ચણોદથી ડુંગરા કરવડ માર્ગનું ધોવાણ થયું છે. જાણે ખાડામાં માર્ગ છે કે માર્ગમાં ખાડા, તે વાહન ચાલકોને સમજાતું નથી. વાપીથી નાસિક જતા ડુંગરા કરવડ માર્ગ પર આ વર્ષે પણ પારાવાર મસમોટા ખાડા પડ્યા છે, જેને કારણે આ મુખ્ય માર્ગો પરથી પસાર થતા વાહનોમાં વાપરતા પેટ્રોલ ડીઝલમાં દૈનિક લાખો લીટરનો વેડફાટ થાય છે. સમયની બરબાદી થાય છે. લોકોના કમરના દુખાવા વધી રહ્યા છે. 108 ઇમરજન્સી સર્વિસની જો તાતી જરૂરિયાત ઊભી થાય તો કદાચ તે પણ સમયસર પહોંચી શકતી નથી. આ વિસ્તારમાં જ ડુંગરા પોલીસ ચોકી છે. જો ઇમરજન્સીમાં પોલીસને બોલાવો અને તે ઈમાનદારીથી સમયસર નીકળે તો પણ સમય પર ઘટના સ્થળે પહોંચી શકે એમ નથી. ત્યારે લોકોની માંગ છે કે જે રીતે માસ્કના 500માંથી 1000 રૂપિયા વસૂલવામાં વિલંબ નથી થતો, રાજકીય આગેવાનોના કાર્યક્રમોને ભવ્ય કાર્યક્રમ બનાવવામાં ઉત્સાહ દેખાડે છે, તો આવો જ ઉત્સાહ માર્ગોમાં પડતા ખાડાઓ ભરવામાં અને ભ્રષ્ટાચાર રોકવામાં કેમ નથી દેખાડવામાં આવતો. નવાઈની વાત તો એ પણ સામે આવી કે જ્યારે રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, લોકો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જ્યારે નેતાઓ અને સરકારી બાબુઓ દર વર્ષે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાના ઠાલા વચનો આપી દર વર્ષે પ્રજાને છેતરી રહ્યા છે. आने जाने में रोज परेशानी होती है, रोज जाने में 1 घंटा लग जाता है जाने में. ऑफिस में रोज ट्रैफिक रोज होती है, ऑफिस में जाने में बहुत टाइम लगता है, बहुत परेशानी होती है, हर साल होता है ये. सर ये तो बहुत ही गुजरात सरकार की विडम्बना है कि हमारे इस क्षेत्र में, जबकि आपको मालूम है नासिक हाईवे है और यहाँ पे निरंतर ओवरलोडिंग और एम्बुलेंस और सभी प्रकार की गाड़ियाँ चलती हैं. बरसात के चलते आप देख सकते हैं कितनी रास्ता ख़राब है और इससे कई एक्सीडेंट होने के चांसेस होते हैं, क्योंकि बाइक वाले जैसे हम लोग हैं तो संभल नहीं पाते हैं और बड़ी गाड़ियों को बचाने के चक्कर में, गड्ढों को बचाने के चक्कर में हम लोग से एक्सीडेंट हो जाता है और कई लोग जो है निर्दोष उनकी जान जाती है. तो मैं सरकार से आपके माध्यम के टीवी के माध्यम से रिक्वेस्ट करूँगा, दरख्वास्त करूँगा कि सर आप लोग, क्योंकि मीडिया भारत का चौथा स्तंभ है और आम आदमी की आवाज़ को पहुँचाने के लिए आप लोग हैं, तो मैं आपसे रिक्वेस्ट करना चाहता हूँ कि जल्द से जल्द ये संदेश ऊपर पहुँचाइए मीडिया के माध्यम से और इस सड़क का कुछ अच्छा, क्योंकि आपको मालूम है वापी में 3 महीने अभी और बारिश होने वाली है और भी बुरा हाल होने वाला है इन सड़कों का. तब समझ में आएगा कि रोजाना इस रोड से आने जाने वाले लोग किस यातना से पसार होते हैं. और वापी और वलसाड़ को इतना विकसित कहा जाता है, लेकिन किसी भी क्षेत्र के विकास की पहली जानकारी वहाँ की सड़कों से होती है और इसे नेशनल हाईवे कहा गया है. जब नेशनल हाईवे की यह हालत है कि कई बार हम लोगों ने अखबारों में पढ़ा, टीवी मीडिया में देखा कि इस रोड को बहुत जल्दी बनाया जाएगा, कभी कहा जाता है सीमेंटेड बनाया जाएगा तो कभी डामरीकरण किया जाएगा, लेकिन पिछले कई साल से यही हाल है. रोजाना हजारों वाहन जाते हैं, हजारों लोग आते जाते हैं. कब कौन गिर जाएगा, हादसे का गंभीर शिकार हो जाएगा, कोई कहा नहीं जा सकता है. मैं मोटा पुंडा से आता हूँ और ये रोड पूरा मोटा पुंडा तक टूटा हुआ है. दिक्कत बोले तो बहुत दिक्कत हो रही है. अगर रात के टाइम आदमी जा रहा है, अगर संभल के नहीं जा रहा तो यहाँ पे एक्सीडेंट होने का ही खतरा है सबसे बड़ा. और इतने बड़े बड़े खड्डे हुए हैं, आदमी बाइक तो 4-5 की स्पीड में चलती है, पैदल उससे आदमी पैदल पहुँच जाएगा मोटा पुंडा. ये हर साल बारिश में प्रॉब्लम आ रहा है, हर साल बारिश में. अभी ये लोग थूक लगा के काम करेंगे तो बारिश होएगा, वापस निकल जाएगा. पूरा भ्रष्टाचार हो रहा है, खुलेआम भ्रष्टाचार हो रहा है. अभी एक खड्डे में मिट्टी डालेंगे, मिट्टी थोड़ी टिकने वाली है बारिश में. जहाँ बारिश हुआ पूरा मिट्टी बाहर रोड के, आँख बंद करके सोई है. इतने खड्डे में आदमी को पब्लिक, यहाँ लोग जॉब पे आ रहे हैं. मैं ત્યાંથી મોટા પુંડાથી આવું છું. અહીંયા દરરોજ મારી અહીંયા દુકાન છે હાર્ડવેરની. અહીંયા આવતા અમને લગભગ 1 કલાક લાગી જશે. ત્યાંથી તંબાડીથી રસ્તો અહીંયા સુધી દર વર્ષે ખરાબ થઈને લગભગ એક્સિડન્ટ બી ઘણા થાય છે. અહીંયા એ કેટલા મૃત્યુ પામે છે. આ દર વર્ષે એવો રસ્તો ખરાબ થઈ જાય ને પોલીસ સ્ટેશન છે અહીંયા બાજુમાં, પોલીસ બી પૂગી નહીં ને પોલીસ બી કાર્યવાહી બરાબર કરતું નથી. એ છે દર વર્ષે બગડે, 1 વર્ષે નહીં, દર વર્ષે આ રસ્તો ખરાબ થાય છે. ભ્રષ્ટાચાર જ થાય ને, આ રસ્તો બનાવે જ નહીં બરાબર. કોન્ટ્રાક્ટર બી વસ્તુ છે ને આખું ખાડો જો ને ગાડીનો મેન્ટેનન્સ થાય તે તો કાંઈ નહીં, પણ આપણે માણસ કેટલા મરી જાય, એક્સિડન્ટમાં કેટલા મર્યા છે અહીંયા. ઉમરગામ તાલુકાના સરાઈ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થનાર 6 આવાસની કામગીરીનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં 439 આવાસનું નિર્માણ કરાશે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરાઈ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થનારા 6 આવાસની કામગીરીનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઉમરગામ તાલુકામાં 439 આવાસ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી આજે સરઈ ગામના 6 આવાસોનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાયો છે। આ આવાસના નિર્માણ માટે લાભાર્થી સહિત સરપંચ પણ પૂરતી દેખરેખ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। જરૂરિયાત ધરાવતા લોકોને સુવિધાયુક્ત ઘર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 1.20 લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। આ આવાસ યોજનામાં વધારાની 80,000ની સહાય આપી રોટરી ક્લબ મદદરૂપ થતા લાભાર્થીઓનું સુવિધાયુક્ત ઘરનું સ્વપ્ન પૂરું થશે। ઘર બનાવવામાં લાભાર્થી પોતે પોતાનું યોગદાન આપે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। સહકારથી જ સારું કામ થાય છે તેમ જણાવી સૌ એકત્ર થઈ કામગીરી કરીએ તો ગામનો ઝડપી સર્વાંગી વિકાસ શક્ય બનશે તેમ જણાવી કોઈપણ લક્ષ્ય સિદ્ધ કરવા માટે શુદ્ધ ભાવના સાથે આયોજનબદ્ધ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીની બીમારીની સારવાર માટે સહાય આપવામાં આવે છે। કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું। રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીએ રોટરી ક્લબ દ્વારા કાર્યરત આશિયાના સ્કીમ હેઠળ સરકારશ્રીની આવાસ યોજનામાં સહયોગ અંગે વિસ્તૃત જાણકારી આપી ઉમરગામ તાલુકામાં 100 આવાસોના નિર્માણ કાર્યમાં એવરેસ્ટ મસાલા સાથે ટાઈઅપ કરી દત્તક લીધા હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિભાબેન પટેલ, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ, સરઈ સરપંચ અગ્રણી રામદાસભાઈ વરઠા, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડે 1 એપ્રિલ 2021 થી 30 જૂન 2021 સુધી 3,28 લાખનો નફો મેળવ્યો છે। દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડનું પ્રભાર પ્રશાસન પાસે આવ્યા બાદ બેંકને ઘણો ફાયદો થયો છે। વર્ષ 2021 થી 22ના ગાળા દરમિયાન એટલે કે 1 એપ્રિલ 2021 થી 30 જૂન 2021 સુધી બેંકને 3,28 લાખનો નફો થયો છે। પાછલા વર્ષે 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 સુધી દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા 12 કરોડનો નફો મેળવ્યો હતો। 2020માં દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંકનું પ્રભાર પ્રશાસને પોતાના હાથમાં લઈ લીધા બાદ લગાતાર બીજા વર્ષમાં પણ બેંકનું પ્રદર્શન સારું રહ્યું હતું। બેંકના પ્રશાસન તથા બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત થકી આ બેંક નફો મેળવનારી બેંક બની ચૂકી છે। નોંધનીય છે કે પ્રદેશની એકમાત્ર આ સહકારી બેંકમાં 550 થી 600 કરોડ રૂપિયા ડિપોઝિટ જમા છે। ગત દિવસોમાં બેંકની વિવિધ શ્રેણીના લોનના વ્યાજ દરમાં અન્ય બેંકોના સરખામણીએ પ્રતિસ્પર્ધારૂપ તૈયાર થઈ ચૂકી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આ વર્ષે ચોમાસુ સિઝનની શરૂઆત થતાં જ ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાઈ રહ્યા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પશ્ચિમી ભારતમાં એક નાનકડો સંઘ પ્રદેશ છે જ્યાં મુખ્યત્વે ખરીફ ખેતી કરાતી હોય છે। દાદરાનગર હવેલીના કુલ ક્ષેત્રફળમાંથી 15% ભાગ ખેતીલાયક જમીન છે, જેમાં મુખ્ય ડાંગર, અડદ અને નાગલીની ખેતી કરાતી હોય છે। આ વર્ષે ચોમાસુ સિઝનની યોગ્ય સમયે શરૂઆત થતાં અને ખેતીલાયક વરસાદ થતાં જ ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાય છે। ડાંગરની વાવણી માટે ધરું તૈયાર થઈ ગયા બાદ હવે ખેડૂતો ડાંગરની રોપણીના કામમાં જોતરાય છે। દાદરાનગર હવેલીના ખાસ કરીને ખાનવેલ જિલ્લામાં આવેલા વિસ્તારોમાં બહુધા આદિવાસી લોકો રહે છે। આદિવાસી સમાજ દ્વારા આખા વર્ષ સુધી ચાલી શકે તેટલું ધાન પકવી લેતા હોય છે। ખાસ કરીને ડાંગર, અડદ, વાલ અને નાગલીની ખેતી કરતા હોય છે। તેમનો મુખ્ય ખોરાક પણ નાગલી અને અડદ છે। ત્યારે દાદરાનગર હવેલીના ખેત પેદાશની આંકડાકીય માહિતી જાણીએ તો 14,900 નોંધાયેલા ખાતેદાર ખેડૂતો છે। 25,000 ખેતી કાર્ય સાથે જોડાયેલ છે। 15% પ્રદેશના કુલ ક્ષેત્રફળની ખેતીલાયક જમીનમાં ડાંગરની ખેતી થાય છે। 3,500 કિલો બીજ પ્રશાસને 11 કેન્દ્ર ઉપરથી ઉપલબ્ધ કરાવ્યો છે, જ્યારે 300 ટન ખાતર અને દવાનો જથ્થો પણ કૃષિ વિભાગ તરફથી અપાશે। નેશનલ ડોક્ટર દિવસના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ એસપી દમાણિયાની આગેવાનીમાં જિલ્લાના વિવિધ ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કોરોના કાળમાં પોતાની જાનની પરવા કર્યા વગર ફરજ બજાવતા ડોક્ટર્સ ખરા કોરોના વોરિયર્સ સાબિત થયા છે। ત્યારે આજરોજ ડોક્ટર દિવસના અવસર પર દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ એસપી દમાણિયાની આગેવાનીમાં દમણ જિલ્લાના વિવિધ ડોક્ટરોને સન્માનિત કરાયા હતા, જેમાં ડોક્ટર વર્મા, ડોક્ટર બીજલ કાપડિયા, ડોક્ટર જયશ્રી કાપડિયા, ડોક્ટર નવીનદીપ ત્રિપાઠી, ડોક્ટર અનીસ પટેલ, ડોક્ટર નાયર વગેરે પ્રમુખ રહ્યા હતા। આજના કાર્યક્રમમાં અન્ય ઉપસ્થિતોમાં વાસુભાઈ પટેલ, મૈત્રી પટેલ, કિરીટ દમણિયા, કલ્પેશ સીતારામ, રૂક્ષ્મણીબેન ભાનુશાલી, सुनीता रेड्डी, जयेश पटेल, धनसुख पटेल वगैरह उपस्थित रहा था। और आपने देखा होगा कि एक माँ बाप, उसके बाद शिक्षक और उसके बाद डॉक्टर एक मरीज की जान बचाता है और वैसे भी पूरे विश्व में डॉक्टर्स को आज सम्मान दिया जाता है। लेकिन मैं आपको बताना चाहता हूँ कि ये जो कोविड का महामारी का 1 साल हुआ है,
लास्ट मार्च में कोविड की फर्स्ट वेव आई थी और अभी ये मार्च में सेकेंड वेव आई थी और बहुत कठिनाई थी क्योंकि सेकेंड वेव में मेडिसिन अवेलेबल नहीं थी, रेमडेसिविर इंजेक्शंस नहीं थे, ऑक्सीजन प्लांट्स की किल्लत थी, मेडिसिन क्या देनी है डॉक्टर्स को पता नहीं था और उस बेस में किसी ने अपना बाप खोया, किसी ने माँ खोई, किसी ने भाई खोया, किसी ने अपने परिवार के बहुत सदस्य भी खोए, लेकिन कुछ सदस्य खोए लेकिन बहुत बचे, बहुत जाने बचाए। और वो क्रेडिट किसको जाती है? क्रेडिट जाती है हमारे ये देश के सारे डॉक्टर्स को। डॉक्टर्स को जब इतना रोग फैला हुआ था कि कुछ समझ में नहीं आ रहा था, तभी अपनी सूझबूझ से जो मेडिसिन, जो ऑक्सीजन, जो वेंटिलेटर्स अवेलेबल थे, बहुत जो उन्होंने डॉक्टर्स को बुरा भला भी कहा, कहीं पे हाथापाई भी हुई, ऐसी निंदा नहीं करनी चाहिए। उनके वजह से आज हमारा देश वापस बैक टू नॉर्मल आया है। सेकेंड वेव से हम लोग निकल गए हैं, थर्ड वेव आने वाली है, उसकी पुष्टा हमारे पास फैसिलिटीज़ अवेलेबल है, हो सकता है वो भी हम लड़ेंगे और खुदा न खास्ता नहीं आवे, लेकिन जो डॉक्टर्सों ने किया है अपने परिवार को रिस्क लेके, क्योंकि वो भी कोविड हो सकते थे, वो उनको भी मौत हो सकती है, उनके परिवार में भी कोई ना कोई संक्रमित हो जाता है, ये सब छोड़ कर एक रियल फौजी की तरह उन्होंने ये कोविड को महामारी से लड़ी है। मैं आज दमन के और सारे देश के सभी डॉक्टर्स को कोटि कोटि वंदन करता हूँ, नमन करता हूँ, ऐसे ही कार्य करते रहे, हमारे देश का नाम रोशन करते रहे, लोगों को बचाए। धन्यवाद। शुभ अवसर पर आज मैं दमन के सभी तमाम डॉक्टर जो ईमानदार है, जानकार है, शिक्षित है और काम के प्रति ईमानदार और वफादार हैं और एक चिकित्सा के क्षेत्र में जो अच्छा काम किया है, कोरोना काल से लेकर अभी तक जो लोगों को जीवन दान दे रहे हैं, और सच में जो आप लोग दमन का दामन बचाने में उनकी जो अहम रोल है, बहुत महत्वपूर्ण रोल है। स्वस्थ सेवा देकर लोगों को जीवन में सुखी रखने के लिए जीवन दान देकर उनको स्वस्थ करने में उनकी बहुत महत्वपूर्ण रोल है। तो उसी के स्वागत में आज आप लोग भारतीय जनता पार्टी दमन दीव एवं दादरा नगर हवेली, जो आज दुनिया की और देश की सबसे बड़ी पार्टी हुई है और जिस देश के तेजस्वी ओजस्वी ईमानदार सुयोग्य कर्मठ ईमानदार जो पंत प्रधान है नरेंद्र मोदी जी, उनके मार्गदर्शन में आप लोग जिस तरह बहुत अच्छा काम कर रहे हैं और दमन दीव एवं दादरा नगर हवेली की तमाम डॉक्टर्स जो अपनी जान की बाजी लगाकर दूसरों को जान बचाने में महत्वपूर्ण रोल निभाई, उसके लिए दमन की दामन बरकरार रखने में जो महत्वपूर्ण रोल निभाई, उसके लिए दमन की तमाम जनता को बहुत मेरा धन्यवाद और आप लोगों की भी बहुत बहुत धन्यवाद, जो आप लोग गरीब मजदूर किसानों को जन सेवा समाज सेवा कर रहे हैं। इसके लिए आप लोग भी बधाई के पात्र हैं, दमन के डॉक्टर भी बधाई के पात्र हैं। जता पहला पर एक नजर આજના મુખ્ય સમાચારો પર। સેલવાસના ડોકમાળી વિસ્તારમાં ડ્રેનેજની સફાઈ કરવા અંદર ઉતરેલા 3 સફાઈ કામદારોનું ગુંગળાઈ જવાથી મોત। ડુંગરા અને કરવણને જોડાતો માર્ગ બિસ્મારનો બિસ્માર જ રહ્યો। રાજ્યમંત્રીનું સિમેન્ટ કોન્ક્રીટનું રોડનું વચન ખાડામાં ગયું। ઉમરગામમાં પીએમ આવાસ યોજના હેઠળ 439 આવાસો બનશે। રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરી શુભારંભ કરાયો। દમણ દીવ સ્ટેટ પ્રથમ ત્રિમાહિક ગાળામાં કર્યો 3.28 કરોડનો નફો। પાછલા નાણાકીય વર્ષે 12 કરોડનો નફો થયો હતો। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।